નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો? સ્વાગત છે દરેકનું કેમેસ્ટ્રી બાય નિમેશ સરના ઓસમ પ્લેટફોર્મની અંદર. દરેક વહાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પેપર 4 સિરીઝના એપિસોડ નંબર 4 ની અંદર આપણે ચેપ્ટર નંબર 4 એટલે કે નિશ્ચયકના મોસ્ટ આઈએમપી દાખલાઓની ચર્ચા કરવાના છીએ. તમને એમસીક્યુની સાથે દાખલાઓ ઉદાહરણના આઈએમપી આપવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ટેક્સ્ટબુક લઈ ખાસ ટેક્સ્ટબુક લઈને તૈયાર થઈ જાઓ. ટેક્સ્ટબુક અને પેન લઈને તૈયાર થઈ જાઓ. આપણે સોલ્વ કરવાના છે અને ટીક માર્ક કરવાના છે એમસીક્યુ, ઉદાહરણ અને એમની સાથે દાખલાઓની આઈએમપી જોવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો પેપર 4 સિરીઝના આ એપિસોડ નંબર 4 ની અંદર ફરી એક વખત દરેક વહાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમે આ ચેનલ પર આવતા દરેક મોસ્ટ આઈએમપી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી અને પ્રેક્ટિકલના વિડીયો નિહાળી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, વધારે તમારો સમય બરબાદ ન કરતા ઝડપથી પહેલાં તમે લાઈક કરી દો આ વિડીયોને અને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી ઝડપથી શેર કરી દો. શરૂ કરીએ ધોરણ 12 સાયન્સ ગણિત નિશ્ચયક ચેપ્ટરમાં. અહીંયા પેપર 4 સિરીઝના એપિસોડ નંબર 4 ની અંદર લખેલું છે. અહીંયા તમે જો આ નહીં જોવો તો પસ્તાવાના છો. રેડી? એમસીક્યુ અને દાખલાઓના મોસ્ટ આઈએમપી રેડી. આ સેશનની અંદર આપણે ઝડપથી સેશનની અંદર આગળ વધીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો ચાલો આવી જઈએ આપણી સરસ મજાની એનસીઈઆરટી ટેક્સ્ટ બુક. તમે જોઈ રહ્યા છો ચેપ્ટર નંબર 4 નિશ્ચયક. પહેલા સૌપ્રથમ હું તમને વાત કરી દઉં ગુણભાર વિશેની, કારણ કે પરીક્ષા આપતા પહેલા આ ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનો દાખલો આવવાનો છે, કેટલા માર્ક્સના એમસીક્યુ આવવાના છે એ વિશે તમને નોલેજ હોવું જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હું તમને પહેલાં જણાવી દઉં કે આપણને આ ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું છે. ઓકે, તો અહીંયા ચાલો સરસ મજાનું આપણે ગુણભાર લખી દઈએ. ગુણભારની અંદર વિદ્યાર્થી મિત્રો સમગ્ર ચેપ્ટર તમારું આ 11 માર્ક્સનું રહેવાનું છે. બોલો 11 માર્ક્સનું કઈ રીતે સર? હું તમને જણાવી દઉં. 4 એમસીક્યુ પૂછાવાના છે આ ચેપ્ટરમાંથી. 4 પછી 3 માર્ક્સનો એક દાખલો. રેડી? એટલે કે 1 ગુણ્યા 3. રેડી? 1 ગુણ્યા 3. રેડી? 3 માર્ક્સનો દાખલો. અને 4 પછી વિદ્યાર્થી મિત્રો એક દાખલો 4 માર્ક્સનો. ચાલો હિસાબ કરી લો. 4 ને 4 8, 9 10 ને 11, કુલ 11 માર્ક્સ તમારા રેડી થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા. કુલ 11 માર્ક્સ કમ્પ્લીટ થઈ ગયા. ઓકે, તો 11 માર્ક્સની આપણે પ્રિપેરેશન અત્યારે આ ચેપ્ટરમાંથી કરવાની છે અને એક બી માર્ક્સ આપણે ગુમાવવાનો નથી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આવી જાઓ. અહીંયા આપણે ચેપ્ટર નંબર 4 ને આપણે આખું એક્સપ્લોર કરી નાખીએ. પ્રસ્તાવના તમને ખ્યાલ જ છે નિશ્ચયક કોને કહેવાય. રેડી? ચોરસ શ્રેણિક ના મૂલ્યને નિશ્ચયક કહેવામાં આવે છે. નિશ્ચયકની અંદર આગળ વધતા જઈએ તો વિદ્યાર્થી મિત્રો 2 કક્ષાવાળો છે તેમનું મૂલ્ય, 3 કક્ષાવાળા શ્રેણિકનું મૂલ્ય એમસીક્યુમાં પૂછી શકે છે, ગુણધર્મો પણ એમના પૂછી શકે છે. ચાલો આગળ વધતા જઈએ. ચાલો રેડી છો તમે? ટેક્સ્ટબુક તમે સામે તમારી હશે અને ટીક માર્ક કરવા માટે તમે રેડી હશો. ચાલો આ એક એમસીક્યુમાં પૂછાશે. હું તમને એમસીક્યુની પણ આઈએમપી આપતો રહું છું એટલે ખાસ જોજો. એમસીક્યુ માટેનો આ ઉદાહરણ છે. એમસીક્યુ માટેનો, હા એમસીક્યુ માટેનું ઉદાહરણ છે. તો એમાં ટીક કરો, એમસીક્યુ માટે આને પ્રિપેર કરવાનું છે. ઓકે, ચાલો આગળ. હવે વિદ્યાર્થી મિત્રો મૂલ્ય દરેકને ગોતતા આવડે, કદાચ ન આવડતા હોય તો શીખી લેજો. ખાસ દરેક એમસીક્યુ માટે કામના છે. આ પણ મૂલ્યો બધા એમસીક્યુ માટેના જ છે. આ એક છે 7મું, એ ફરીથી ઉદાહરણ જેવું જ છે, એમસીક્યુ માટે કામનું છે. ઓકે, ચાલો આ પણ સેમ છે, બંને સેમ જ છે એમસીક્યુ માટે. જો નીચે એમસીક્યુમાં પણ આપેલું જ છે. ઓકે, તો એમસીક્યુ માટે ટીક માર્ક કરી નાખ્યું. હજી આવશે 3 માર્ક્સના અને 4 માર્ક્સના હું તમને દાખલાઓ જણાવું છું. ચાલો હવે આવી જાઓ ફરીથી ઉદાહરણ નંબર 6. જેવું જ ઉદાહરણ નંબર 6 છે રેડી, એવું જ ઉદાહરણ નંબર 7. એમાં શું કીધું છે? એ અને બી ને જોડતી રેખાનું આપણે સમીકરણ મેળવવાનું છે. એના સૂત્ર ખાસ જોઈ લીધો. સમીકરણ માટે, રેખાનું સમીકરણ માટે અને ત્રિકોણનું ક્ષેત્રફળ પૂછાય જ છે એમસીક્યુમાં અથવા તો 2 માર્ક્સમાં. ટીક માર્ક કરો. એમસીક્યુ પ્લસ જો 2 માર્ક્સનો દાખલો તો આવડ નથી, નકર 2 માર્ક્સમાં બી બની શકે, પણ અત્યારે એમસીક્યુમાં ખાસ તમને આ પૂછા છે.
એટલે 3 માર્ક્સ માટે હું કહેતો નથી 3 માર્ક્સમાં પૂછાય એમ, પણ અહીંયા આ 1 માર્ક્સમાં એમસીક્યુમાં તમને ફરજિયાત ત્રિકોણનું ક્ષેત્રફળ પૂછાવાનું છે અથવા તો રેખાનું સમીકરણ પૂછાઈ શકે તેમ છે. કેમાં? એમસીક્યુની અંદર. એટલે ટીક માર્ક કરવા માટે રેડી છો? ટીક માર્ક કરો છો? રેડી? ઇમ્પોર્ટન્ટ છે, પછી પછતાશો ભાઈ, કહેતા નહીં મને તમે. એટલે જોઈ લેજો બરાબર, પછી નહીં કહેતા કે સરે કીધું નહોતું આવું કે ક્ષેત્રફળવાળા દાખલા પૂછાય. જો ત્રિકોણનું ક્ષેત્રફળ રેડી, આ બધા દાખલા એક જ રીતના છે. ઓકે, અને બધા એમસીક્યુમાં આવે છે. એટલે ખાસ એમસીક્યુ માટે તૈયાર કરી લેજો ત્રિકોણના ક્ષેત્રફળવાળા. અને ખાસ તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તો મારે મોસ્ટ આઈએમપી લખવું હોય ને તો આ ત્રીજો પ્રશ્ન એમસીક્યુ માટે પૂછાય જ છે ભાઈ. કે કેની કિંમત ગોતો, કેનું મૂલ્ય શોધો. ક્ષેત્રફળ તમને આપેલું હોય, ક્ષેત્રફળ 4 છે, ક્ષેત્રફળ 4 આપી દે ને અંદરનો કે પૂછે કઈ જગ્યા પર કે રહેલો છે. અહીંયા એક કે રહેલો છે, એક કે અહીંયા રહેલો છે. ઓકે, ચાલો આગળ વધીએ. સમજાઈ ગયું? થોડુંક હું તમને હિન્ટ પણ આપતો જાઉં, સમજાવતો પણ રહું તો તમને ખ્યાલ આવે. ચાલો જો અહીંયા ઉદાહરણ 5મા એમસીક્યુ પણ છે, સોરી 5મા એમસીક્યુ પણ તમે જોઈ રહ્યા છો, કે ગોતવાવાળો જ છે. એટલે ઓકે, ચાલો આગળ વધીએ. નિશ્ચાયક ની અંદર તો ઉપનિશ્ચાયક અને સહવિયવ છે, તો એ પણ એમસીક્યુ ની અંદર આવી શકે. એટલે કયા કયા પ્રશ્નો એમસીક્યુમાં આવશે તમે જોતા રહેજો. ચાલો 4.3 છે. આ 4.3 ની અંદર આઈએમપી હોય ને તો 3 માર્ક્સ માટે આ બની શકે. ચોથો પ્રશ્ન 3 માર્ક્સ માટે ચોથો પ્રશ્ન આઈએમપી છે ખાસ, કે ત્રીજા સ્તંભના ઘટકોના સહઅવયવના ઉપયોગથી આ ડેલ્ટાનું મૂલ્ય, નિશ્ચાયકનું મૂલ્ય આપણે મેળવવાનું છે. 3 માર્ક્સ માટે લખ્યું આઈએમપી. ચાલો આગળ વધીએ. આ એમસીક્યુ છે. એમસીક્યુ ચોપડીના ફરજિયાત કરવાના, પછી કોઈ ન કહેતા કે સરે કીધું નહોતું, ચોપડીના એમસીક્યુ ખાસ કરવાના. ચાલો સહવિયવ શ્રેણી એટલે એડજોઇન્ટ ગોતતા આવડતું હશે, એમસીક્યુમાં પૂછાઈ શકે. પછી ન કહેતા એમસીક્યુની અંદર સહવિયવવાળા એમસીક્યુ પૂછાઈ શકે. જો આ એડજોઇન્ટ કઈ રીતે ગોતો એના વિશે અહીંયા માહિતી લખેલી છે. ચાલો એક જો આ પ્રોપર્ટી ખાસ, પ્રોપર્ટી આધારિત એમસીક્યુ ખાસ બને છે. રેડી? એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે આ. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ ચાલો આવતા રહ્યો. સામાન્ય શ્રેણિક અને અસામાન્ય શ્રેણિક ખ્યાલ હશે. એ ઇન્વર્સ ગોતવાનું છે આની અંદર. ચાલો આવી જાવ અહીંયા 3 માર્ક્સની અંદર આવી શકે. આવો સ્વાધ્યાયનો પણ છે. આ સોરી એમસીક્યુ નહીં, 3 માર્ક્સ માટે. 3 માર્ક્સ માટે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયમાં પણ આપેલો છે. સ્વાધ્યાયમાં પણ છે, સેમ જ છે, ખાલી રકમ બદલેલી છે. ખાસ જોજો અહીંયા ઉદાહરણમાં છે, સ્વાધ્યાયમાં પણ છે. એટલે બંનેમાં પછી હું કોઈ એક જગ્યાએ કરાવું છું, બંનેમાં પછી તમારે જોઈન કરી લેવાનું. ઓકે, ચાલો 3 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચાલો નેક્સ્ટ ઉપર. ચાલો આ સહવિયોજવાળા થઈ ગયા દરેક. હા, બીજી એક વસ્તુ. ચાલો અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો એક આ 9મો રેડી એ ઇન્વર્સ મેળવવાનો છે. વ્યસ્તનું અસ્તિત્વ હોય તો તે શોધો. 3 માર્ક્સ રેડી. 3 માર્ક્સ સેમ ટુ સેમ 11. 3 માર્ક્સ એટલે 3 એમ લખી નાખું શોર્ટકટમાં, બરોબર ને? સેમ લાઈક 10. 3 માર્ક્સ. આ જો મેં તમને કીધું હતું એ ઉદાહરણનો હમણાં કરાવ્યો કે નહીં? અહીંયા જે ઉદાહરણનો હમણાં આઈએમપી કરાવ્યો અહીંયા લખેલો છે, એટલે જોઈ લેજો પાછા જે નથી ખબર એ. ચાલો હવે અહીંયા આવી જાઓ. 13, 14, 15, 16 માંથી આ બધા સેમ જેવા છે, તમને ખબર છે ને? આ મોસ્ટ આઈએમપી રેડી. આ પણ મોસ્ટ આઈએમપી. કેટલા માર્ક્સ માટે? 4 માર્ક્સ રેડી. તે પરથી એ ઇન્વર્સ ગોતવાનું ખાસ પૂછાય છે અને પૂછાઈ ગયેલું છે. 3 માર્ક્સ 3 માર્ક્સ. ઓકે, આઈએમપી છે 13, 14, 15 અને કેટલા છે? 16 રેડી. 13, 14, 15, 16 ચારે 4 ઇમ્પોર્ટન્ટ છે. 4 માર્ક્સ અને 3 માર્ક્સ માટે કેરાટિક દરેકે. ચાલો આ એમસીક્યુ થઈ ગયા. એમસીક્યુ કરવાના છે ટેક્સ્ટ બુકના. આગળ વહી આવો. આગળ આવતા 4 માર્ક્સ માટે ફરીથી તમારા માટે જોરદાર મજેદાર વાત લઈને આવી ગયો છું. તો આવી જાઓ 4.5 ની અંદર. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક આ 11મો રેડી 4 માર્ક્સ માટે, અથવા મે બી કે ક્યાંક 3માં બી પૂછી નાખે. રેડી. આ 12મો. ઓકે, ટીક કર્યો. 3 અને 4 માર્ક્સ માટે બંને માટે આવી શકે તેમ છે. ચાલો આગળ વી આવો. અહીંયા રહ્યો આ મોસ્ટ આઈએમપી. ઓકે, 4 માર્ક્સ
સેમ ટુ સેમ 4 માર્ક્સ, 15મો પણ આઈએમપી. રેડી? બધા સેમ જેવા જ છે બેટા. એટલે તમને એવું ન થવું જોઈએ કે હું વધારે તમને આઈએમપી આપું છું તો બધા સર ટીક કરાવે છે આમાં હું આઈએમપી જેવું છે. એવું નથી મારા વાલા, સમજી લેજો. એક જ રીતના છે પણ પૂછી નાખે એવા છે. રેડી? એટલે વધારે નથી, રીત તમને કહું છું કયા કયા પૂછાઈ શકે તેમ છે. હાલો પ્રકરણના ઉદાહરણમાંથી ખાસ તમે જોઈજો. પ્રકરણના ઉદાહરણની અંદર તમે આવો ને તો ચાલો જો એક આ ઉદાહરણ 4 માર્ક્સ માટે. ઉદાહરણ નંબર 19 કે આ બંને શ્રેણિકના ગુણાકારનો ઉપયોગ કરી આની કિંમત ગોતવાની છે. ઓકે, ચાલો આ જે આપેલું છે એ તમે જોઈ રહ્યા છો આપણો એ જ આપેલો છે. અને આ જે બાજુનો હશે ને તે એ ઇન્વર્સ હશે. એટલે આપણે એ ઇન્વર્સ ગોતવો નહીં પડે, તમારે ખાલી સિમ્પલ આ બંનેનો ગુણાકાર કરી આય બતાવવાનું છે. એટલે એ અને એ ઇન્વર્સનો ગુણાકાર આય, એટલે ખબર પડી જશે કે આ એ ઇન્વર્સ છે. એ ઇન્વર્સ છે એટલે સીધું સૂત્ર મૂકી દેવાનું અહીંયાથી, x બરાબર એ ઇન્વર્સ બી વાળું સૂત્ર મૂકી સોલ્વ કરી નાખવાનું. એ ઇન્વર્સ તમને આપેલો જ છે, સેમ ટુ સેમ બી અહીંયા લખેલા 1 1 2, અહીંયા લખી નાખવાનું 1 1 2, સોલ્વ કરી નાખવાનું, x y z ફાઇન કરી લેવાના. ઓકે, તો ઉદાહરણ નંબર 19. ચાલો આવી જાઓ હવે પ્રકરણ સ્વાધ્યાય નંબર 4. પ્રકરણ સ્વાધ્યાય નંબર 4 ની અંદર વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. ઓકે, ત્યાર પછી આગળ આવતા પ્રશ્ન નંબર તમે 3 જોવો. જેડી 4 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, અથવા તો મે બી કે કોઈ જગ્યાએ 3 માર્ક્સમાં બી તમને પૂછી નાખે. ઓકે, આ બેમાંથી કોઈ એક પૂછાય પરીક્ષામાં. જ્યારે પૂછાય ત્યારે 4 માર્ક્સની અંદર આખું સવાલ નહીં પૂછાય, બેમાંથી એક પૂછાશે અથવા તો આ પૂછાશે. આખો તમને દાખલો પૂછાશે નહીં, અડધો અડધો દાખલો પૂછાશે. ચાલો આગળ વહી આવો. અને લાસ્ટ છેલ્લો એક આ પ્રશ્ન તો મોસ્ટ આઈએમપી 4 માર્ક્સ માટે છે જ. ઓકે, ક્લિયર? બાકી નીચેના 2 એમસીક્યુ છે. સંપૂર્ણ દાખલા આઈ હોપ તૈયાર કરેલા હશે બરાબર. મેં જે તમને ટીક કરાવ્યા દરેક દાખલો તમને આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ચાલો, તો આ હતો તમારો એપિસોડ નંબર 4 પેપર 4 સિરીઝના એપિસોડ નંબર 4 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો જોવાનું ભૂલાય નહીં એપિસોડ નંબર 5. આઈ હોપ તમે આગળના એપિસોડો 1 થી 4 તમે 1 થી 3 અને આ ચોથો જોયેલો હોય, પછી જ તમે એપિસોડ નંબર 5 ને ખાસ તમે જોજો. કારણ કે તો જ તમે લાઇનમાં તમને આઈએમપી ચેપ્ટરો ખ્યાલ હશે તો પ્રિપેરેશન કરવામાં બહુ મજા આવશે. આઈએમપી ચેપ્ટરોની સાથે આઈએમપી જે સવાલો છે એની અંદર એ પણ મહત્વના છે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે મળીએ, અહીંયા લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. આઈ હોપ દરેકને ખ્યાલ આવી ગયો હશે. આવજો, બાય બાય, જય હિન્દ, જય ભારત સાથે અહીંયા લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ.